નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાળાઓમાં પ્રવાસનો દોર શરૂ થઈ જશે। તો જ્યારે શાળા કક્ષાએ પ્રવાસનું આયોજન થાય છે ત્યારે તેમાં કયા કયા કાગળોની જરૂર પડે છે તેની આપણે પૂરી માહિતી આજના વિડીયોમાં મેળવશું। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, પ્રવાસ જાય છે ત્યારે બાળકો છે એ ખૂબ જ ઉલ્લાસભર્યું વાતાવરણ અનુભવે છે, નવા નવા સ્થળો જોવે છે અને જે તે સ્થળની જે નવી નવીન વાતો છે એને અનુભવ કરે છે અને મહેસૂસ કરે છે। ત્યારે આ પ્રવાસમાં જ્યારે કોઈ શિક્ષક છે એ શાળા કક્ષાએથી જાય છે ત્યારે તેને કયા કયા કાગળો છે એ તૈયાર રાખવાના હોય છે અથવા તો કઈ તૈયારી કરીને એને પ્રવાસમાં બાળકોને લઈ જવાના છે તેની માહિતી આપતો એક પત્ર છે તે તમારી સામે આવી રહ્યો છે, તે લિસ્ટ આવી રહ્યો છે। તો તે લિસ્ટમાં તમે જોઈ શકો છો કે લખ્યું છે કે શૈક્ષણિક પ્રવાસ માટેના સાધનિક કાગળોની યાદી। એમાં કયા કયા કાગળોની જરૂર પડે છે તો તમારી સામે જે લિસ્ટ છે તેમાં પહેલો ક્રમ છે કે શાળાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને સંબોધીને અરજી, પગાર કેન્દ્રના સહી સિક્કા સાથે, ત્યારબાદ પ્રવાસ આયોજન પત્રક, ત્રીજું છે પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓની યાદી, જીઆર નંબર, ધોરણ વગેરે માહિતી સાથે વધુમાં વધુ 53 વિદ્યાર્થીઓ। ચોથું છે પ્રવાસમાં જનાર શિક્ષકોની યાદી, એટલે કે 20 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોવા જરૂરી છે। પાંચમું છે SMCનો ઠરાવ। છઠ્ઠું છે બાળકોના વાલીના મોબાઈલ નંબરની યાદી। સાતમો ક્રમ છે બાળકોના વાલીના સંમતિ પત્રક। આઠમો ક્રમ છે વિદ્યાર્થીઓના ઓળખ કાર્ડ છે તે મતલબનું પ્રમાણપત્ર। નવમો નંબર છે સ્થાનિક પોલીસને જાણ કર્યાના પત્રની નકલ। 10મો છે ટ્રાવેલ્સ એટલે કે જે વાહન લઈને જવાના છે તેની RC બુક। 11મું છે ટ્રાવેલ્સનું PUC। 12 ટ્રાવેલ્સનો વીમો। 13 ટ્રાવેલ્સનું ફિટનેસ સર્ટિફિકેટ્સ। 14 ટ્રાવેલ્સનું કોન્ટ્રાક્ટ કેરીજ પરમિટ અને 15 છે ડ્રાઈવરનું લાયસન્સ। આમ ઉપરોક્ત સાધનિક કાગળો શૈક્ષણિક પ્રવાસની દરખાસ્ત પ્રવાસ જવાની તારીખથી 15 દિવસ પહેલાં અત્રે મોકલી આપવી જેથી સમય મર્યાદામાં જિલ્લા કક્ષાએથી મંજૂરી મળી રહે। નોંધ: રાજ્ય બહારના પ્રવાસ માટે નિયામક શ્રી ગાંધીનગરની કક્ષાએથી મંજૂરી મેળવવાની થતી હોય આવા પ્રકારના પ્રવાસની દરખાસ્ત પ્રવાસ જવાની તારીખથી 30 દિવસ પહેલાં અત્રે મોકલી આપવી। હવે મિત્રો, જે શાળાઓને રાજ્ય બહાર છે એ પ્રવાસ લઈ જવો છે તે શાળા માટે જો ચેકલિસ્ટ છે તે તમારી સામે આવી રહ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ચેક પોઈન્ટ છે તેમાં શાળાનું નામ હોવું જોઈએ, જે તાલુકો કે જિલ્લો છે, પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ કે શિક્ષકોની સંખ્યા, પ્રવાસ આયોજન સમયપત્રક સામેલ છે, SMC ઠરાવ કરેલ છે, તમામ વાલીઓના સંમતિપત્રક મેળવેલ છે તેની વિગત સામે લખતી જવાની છે। વાહનનો પ્રકાર કે સરકારી બસ છે, રેલવે છે, વિમાન છે કે ખાનગી વાહન છે। ત્યારબાદ ટ્રાવેલ્સ ખાનગી હોય તો RTO માન્યતા પત્ર અને ડ્રાઈવર લાયસન્સ સામેલ છે। 9મું છે કે પ્રવાસમાં શિક્ષક વિદ્યાર્થી સંખ્યા રેશિયો મુજબ છે। પ્રવાસમાં જનાર શિક્ષક વિદ્યાર્થીની યાદી સામેલ છે। પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓના ઓળખ કાર્ડ મેળવેલ છે। તમામ વાલીના સંપર્ક નંબર મેળવેલ છે। સ્થાનિક પોલીસને જાણ કરેલ છે કે કેમ અને પ્રવાસના વાહનમાં RTOની મંજૂરી મુજબની જ સંખ્યા છે કે કેમ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનો અભિપ્રાય છે કે કેમ તેની વિગત આપવાની છે સામે। આથી ઉપરોક્ત પ્રવાસ બાબતે પ્રમાણપત્ર આપવામાં આવે છે કે પ્રવાસ મંજૂરી અંગેની દરખાસ્તમાં ઉપરોક્ત જરૂરી આધારો સામેલ છે જે ખરાઈ કરવામાં આવેલ છે। આથી પ્રવાસની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવે છે તેઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનો અહીંયા સહી સિક્કો આવશે જેની મંજૂરી લેવાની છે અને ત્યારબાદ જ આપણે શાળા કક્ષાએ પ્રવાસનું આયોજન કરી શકીએ છીએ। તો મિત્રો, આજનો વિડીયો તો એ ખાસ આ પ્રવાસને લઈને હતો, તેના ચેકલિસ્ટને લઈને તો તેની વિગતો કે તૈયાર રાખવાની હોય છે શાળા કક્ષાએ તેને લઈને તો જો તમે પ્રવાસમાં લઈ જતા હોય તો તમે આ એકવાર ચેકલિસ્ટ રેફર કરી લેજો અને જે શાળાઓ પ્રવાસમાં જઈ રહી છે
તેમના શિક્ષકોને આ વિડીયો જરૂર પહોંચાડજો, જેથી કરીને તમે આમાંથી કંઈ છૂટી નથી જતું ને તેની ખાસ એને નોંધ મળી રહે. તો મિત્રો આજનો વિડીયો પૂરો કર્યો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.